ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. કહેવાય છે કે પાંડવો જ્યારે 12 વર્ષના વનવાસ પછી 1 વર્ષનો અજ્ઞાતવાસમાં નીકળ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એ લોકો ફરતા હતા. ત્યારે આ એક જગ્યા છે દૂનધોરાજી ગામ અને સડોવદર ગામ, એ બેની વચ્ચે આવેલું આ મંદિર છે જ્યાં સ્વયંભૂ મહાદેવની સ્થાપના થયેલી છે. અને આની એક એવી પૌરાણિક વાત જોડાયેલી છે પાંડવોના સમયની કે કુંતી માતાને દરરોજ મહાદેવની પૂજા કરવાની આદત હતી અને એમની સાથે શિવલિંગ એ લોકો સાથે રાખતા હતા. ભીમને એની જવાબદારી હતી કે એમણે શિવલિંગને સાચવવાનું, પણ ભીમથી આગળના કોઈ પર્વત પર શિવલિંગ ભૂલાઈ ગયું અને બીજે દિવસે માતાને જ્યારે પૂજાનો ટાઈમ થયો એની પહેલા ભીમને યાદ આવ્યું કે શિવલિંગ તો હું ભૂલી ગયો છું, તો હવે મારે ક્યાંથી શિવલિંગ કાઢવું. એ ચિંતામાં ને ચિંતામાં એને એક તરકીબ સૂજી અને એણે ફૂલોથી આબેહૂબ શિવ ભગવાનના શિવલિંગની સ્થાપના કરી અને માતાને કહ્યું કે ચલો માતા, તમારા માટે મેં શિવ ભગવાનના સરસ મજાની સજાવટ કરી દીધી છે ફૂલોથી, આપ એમની પૂજા કરી લો. તો ફૂલોથી એકદમ સજાવેલા હતા, શિવલિંગ તો હતું નહીં, તો માતા અભિષેક કરશે તો શું થશે. એને ચિંતામાં ને ચિંતામાં ભીમ ત્યાં ટેન્શનમાં હતા અને ત્યારે કુંતી માતાએ જ્યારે શંકર ભગવાનના અભિષેક ચડાવવાનો શરૂ કર્યો તો આબેહૂબ ઓટોમેટિક શિવલિંગ ત્યાં બહાર આવ્યું અને ફૂલ હટતા ગયા. આવું આ ફૂલનાથ મહાદેવ છે, કાલાવાડ તાલુકા અને જામજોધપુર તાલુકાની વચ્ચે આવેલું છે. આ બાજુ દૂનધોરાજી ગામ છે, આ બાજુ સડોવદર ગામ છે. આમ સૌરાષ્ટ્રનું આ બહુ પૌરાણિક મંદિર કહેવાય, જે ભીમ એટલે મતલબ કે કૌરવો અને પાંડવોના સમયમાં મહાભારત કાળમાં બનેલું છે. સ્વયંભૂ શિવલિંગ અહીંયા પ્રસ્થાપિત થયેલા છે. શ્રાવણ માસના આજે પ્રથમ દિવસે અમે અહીંયા દર્શન કરવા આવેલા છીએ અને આપ પણ જો શંકર ભગવાનના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર્શન કરવા ઈચ્છતા હોય અને આ પૌરાણિક જગ્યાએ તમારે આવવું હોય તો આ ખૂબ જ સરસ મહાદેવના મંદિરમાં તમને દર્શન મળશે. અને નામ છે ફૂલનાથ મહાદેવ. સ્વયં પ્રગટ થયેલા ફૂલનાથ મહાદેવના દર્શન કરવા જરૂર આવજો. શ્રાવણ માસના સૌને હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતે પદે હર હર મહાદેવ.